નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 23/7/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારા તરફી માહોલ બન્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને થોડી હલચલ ચાંદીની બજાર સાથે સોનાની બજારમાં પણ જોવા મળી રહી છે। ત્યારે આજે 5,000 રૂપિયાનો ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો તેમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,435 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,07,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,350 અને 100 ગ્રામ સોનું 13,43,500 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 21,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ છે તે આજે જોરદાર વધારા તરફી જોવા મળી રહ્યો છે। વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે, અનિશ્ચિતતાઓનો માહોલ બન્યો છે, જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 2-3 દિવસથી વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે। 24 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 14,656 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,17,248 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,560 અને 100 ગ્રામ સોનું 14,65,600 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મોસ્ટલી ફરી એકવાર જોરદાર વધારા તરફી વલણ 24 કે સોનાના ભાવમાં લગભગ 23,000 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે અને જબરજસ્ત ઉલટફેર જોવા મળી રહ્યો છે। 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈ લે તો 1 ગ્રામનો ભાવ 10,993 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 87,944 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,09,930 અને 100 ગ્રામ સોનું 10,99,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 17,200 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો, ફરી એકવાર માહોલ વધ્યો છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ફેરફાર અંગેની ચર્ચા પહેલા એક વધારા તરફી રેલી બની છે। અન્ય તરફ ક્રૂડ ઓઇલ છે તે સસ્તું થયું છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તેમાં પણ એક પ્રકારે થોડી મુવમેન્ટ જોવા મળી રહી છે। તો આ તમામ પરિબળો છે તે માર્કેટ ઉપર અસર કરી રહ્યા છે અને ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજ દરો પર જે ફેરફાર થતા હોય છે તેની સૌથી વધુ અસર માર્કેટ ઉપર જોવા મળતી હોય છે અને ત્યારે મોટી મુવમેન્ટ થતી હોય છે। તો ફરી એકવાર વ્યાજ દર પહેલા જ મોટી મુવમેન્ટ જોવા મળી રહી છે અને જોરદાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે।